નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત ગરબામાં ગ્રહણ સાથે હું છું દેવાંગ। દર્શક મિત્રો, નવરાત્રી એટલે ગુજરાતની ઓળખ, ગરબા એટલે વિશ્વનો સૌથી મોટો નૃત્યોત્સવ અને જે ઓળખ સમય નવરાત્રી મહોત્સવ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે આ કોરોના મહામારીમાં નવરાત્રી યોજાશે કે નહીં યોજાય તેને લઈને પણ હવે ક્યાંક અસમંજસતા જોવાઈ રહી છે। કેટલાક જે આયોજકો છે એ કહી રહ્યા છે કે નવરાત્રી ન યોજાવી જોઈએ, ખાસ કરીને ગુજરાતના મોટા શહેરો અને મોટા આયોજકો છે તેમને તો નવરાત્રી ન યોજવાનો, ગરબા મહોત્સવ ન યોજવાનો નિર્ણય લીધો છે। પરંતુ તે સાથે કેટલાક આયોજકો કલાકારોની રોજગારી અંગે પણ ચિંતિત છે। કેમ ન હોય? કારણ કે આટલા મહિનાઓથી કોરોના મહામારીમાં લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે, ત્યારે કલાકારોની સ્થિતિ પણ કફોડી બની છે, તેમને લઈને ચિંતા કરવી પણ વ્યાજબી છે। તો બીજી તરફ જો નવરાત્રી થશે તો અત્યાર સુધી જે કામ આપણે કરેલું છે તમામ ઉપર પાણી ફેરવાઈ જશે તેવું કેટલાક ડોક્ટરોનું પણ માનવું છે। કારણ કે જે રીતના કોરોના અત્યારે બેકાબુ થઈ રહ્યો છે, જે સંખ્યા દિવસે ને દિવસે ગુજરાતમાં વધી રહી છે, જો નવરાત્રીનું આયોજન કરવામાં આવશે તો સરકારની ગાઈડલાઈનનું પાલન થશે? બિલકુલ નહીં થાય, એની પણ ચિંતા સતાવી રહી છે। અને જે અત્યાર સુધી આપણે કોરોના પાછળ કાર્ય કરેલા છે તમામ ઉપર પાણી ફરી જશે અને સંક્રમણ વધુ ફેલાશે। તો સવાલ અહીંયા એ થાય, એક બાજુ કલાકારોની રોજગારીનો પ્રશ્ન છે, એ પણ સાચો પ્રશ્ન છે, બીજી બાજુ કોરોના મહામારીને લઈને સંક્રમણ ફેલાવાનો પણ ભય છે, એ પણ સાચી બાબત છે। તો શું નવરાત્રી યોજાશે કે નહીં યોજાય તેને લઈને જ આજે ચર્ચા કરવી છે આપણા વિશેષ કાર્યક્રમ ગરબા પર ગ્રહણમાં। ગરબા પર ગ્રહણ આ વિશે ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે સિનિયર પેથોલોજીસ્ટ ડોક્ટર મુકેશ મહેશ્વરી, ભારતીય જનતા પાર્ટીમાંથી ડોક્ટર યજ્ઞેશ દવે, કોંગ્રેસમાંથી ડોક્ટર અમિત નાયક અને જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર અભિલાષભાઈ ઘોડા આપણી સાથે છે। સ્વાગત છે અભિલાષભાઈ આપનું। દર્શક મિત્રો, આપને જણાવી દઉં કે અભિલાષભાઈએ એફબી ઉપર એક પોસ્ટ કરી અને તેને લઈને પણ વિવાદ છેડાઈ ગયો અને ક્યાંક ડોક્ટર એસોસિએશન પણ નારાજ જોવા મળ્યું। અભિલાષભાઈનો પ્રયત્ન એવો હતો કે કોરોના મહામારીમાં લોકોના ધંધા રોજગાર બંધ થઈ ચૂક્યા છે, ખાસ કરીને કલાકારોની હાલત કફોડી થઈ ચૂકી છે, તો જો નવરાત્રીનું આયોજન કરવામાં આવે તો કલાકારોને પોતાની રોજી રોટી મળી શકે, એને લઈને ક્યાંક તેમને પોસ્ટ મૂકી અને સાથે ડોક્ટર ઉપર કરેલા નિવેદન ઉપર પણ કેટલાક ડોક્ટર એસોસિએશન નારાજ થાય। અભિલાષભાઈ, નવરાત્રી અંગેના સૂચનો કેમ યોજાવી જોઈએ? સૌથી પહેલા આપે જે પોસ્ટની વાત કરી એની એક ચોખવટ કરી દઉં। મારી પોસ્ટની શરૂઆતમાં આજે પણ પહેલી 4 લાઈન જો પ્રોપર રીતે વાંચવામાં આવે તો એમાં સ્પષ્ટ લખેલું છે કે આ સમગ્ર ડોક્ટર આલમ માટે પોસ્ટ નથી। આ પોસ્ટ માત્ર ને માત્ર કલાકાર નવરાત્રી યોજાય, કલાકાર માટેની નવરાત્રી યોજાય એની અગેન્સ્ટમાં એક લેટર જે એસોસિએશન તરફથી આપવામાં આવ્યો તેના માટેની છે। વાત કલાકારોની જો કરીએ તો આપ સૌ જાણો છો તે પ્રમાણે છેલ્લા 6 મહિનાથી લોકડાઉનની પરિસ્થિતિમાં સમગ્ર વિશ્વ આવી ચૂકેલું હતું અને ડે બાય ડે અનલોક 1, અનલોક 2, અનલોક 3, અનલોક 4 પ્રમાણે અલગ અલગ ગાઈડલાઈન આવતા ડે બાય ડે ધંધા વેપાર બધું ખુલવા માંડ્યું હતું, મોલ પણ ખુલી ગયા। આ પરિસ્થિતિમાં કલાકારો માટેનું એક પણ ખુલવાનો અંદેશો અમને ના મળ્યો। હજી સુધી આજની તારીખ સુધી ઓડિટોરિયમથી શરૂ કરીને લગ્ન પ્રસંગની સંગીત સંધ્યાથી શરૂ કરીને ગણપતિ ઉત્સવ પણ આખે આખો એમનેમ જ જતો રહ્યો। આ બધી પરિસ્થિતિમાં ગુજરાતના લાખો કલાકારોની પરિસ્થિતિ ખૂબ નાજુક અવસ્થામાં આવી ચૂકી છે। એ સંદર્ભે આ પોસ્ટથી મારે માત્ર એટલું જ કહેવાનું થતું હતું કે સરકારનું કામ સારી રીતે કરે જ છે, સરકાર પાસે એક્સપર્ટની ટીમ છે, સરકાર પાસે ટુરિઝમની ઇવેન્ટ ટીમ છે, સરકાર પાસે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ છે, સરકાર પાસે R&B જેવું સક્ષમ ડિપાર્ટમેન્ટ છે। આ બધાની સાથે ચર્ચા કરી અને ચોક્કસ એક યોગ્ય ગાઈડલાઈન સરકાર તરફથી આવવાની તૈયારી હતી અને માનનીય આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે એનો અંદેશો પણ આપી દીધો હતો। એવા સમયે એક ચોક્કસ પ્લાનિંગ સાથે આ પ્રકારની રજૂઆત સરકારમાં કરવી એ કલાકારો માટે ખૂબ આઘાત। તો અભિલાષભાઈ, ડોક્ટરો દુકાન ચલાવે છે અને એ જે વિવાદ થયો હતો એ શું હતું? એવા શબ્દોનો પણ ક્યાંક પ્રયોગ થયો હતો? શબ્દો એટલા માટે કે સ્પષ્ટ રીતે ગાઈડલાઈનમાં એવું કહેવામાં આવ્યું હતું કે નવરાત્રી એ માત્ર મનોરંજન છે,
ત્યારે કલાકારોને દુઃખ થયું. અમે લોકોએ સાથે મળીને ચર્ચા કરી. અમારા જો બિઝનેસને મનોરંજન માત્ર હા, લોકોની દ્રષ્ટિએ ચોક્કસ મનોરંજન છે, પણ એની પાછળ કેટલા કલાકારોની દિવાળી છે. માત્ર કલાકારોની વાત છોડો સાહેબ, એની અસર સાઉન્ડ સિસ્ટમ, લાઇટ્સ, પાર્કિંગ વાળા, ઇવેન્ટના છોકરાઓ, ખાણીપીણી વાળા, કપડા વેચવા વાળા, દાંડિયા વેચવા વાળાથી માંડીને અનેક લોકોની દિવાળી આ નવરાત્રી ઉપર આધારિત હોય છે. 6 મહિનાથી રોજે રોજનું કવર સાથે કમાતા આર્ટિસ્ટો આજે સાવ પાયમાલ પરિસ્થિતિમાં આવી ચૂક્યા છે. એ પરિસ્થિતિમાં આવા ચોક્કસ લાઈન સાથેના, ચોક્કસ ઈરાદા સાથેની, એ પણ જ્યારે આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી એવું કહી રહ્યા છે કે અમે ગંભીરતાથી આ બાબતમાં વિચાર કરી રહ્યા છે, ત્યારે આ પ્રકારનો લેટર જાય તો કલાકાર જગતમાં ખૂબ મોટું દુઃખ થાય. ચલો અભિલાષભાઈ, ક્યાંક મુકેશભાઈ પ્રતિક્રિયા આપવા માંગે છે, કદાચ એ તમારી લાઈન ઉપર. જી મુકેશભાઈ. આપણે અભિલાષભાઈ જે કહ્યું ને એ વાત સાથે હું બિલકુલ સંમત એટલા માટે નથી કે દરેક ડોક્ટર પ્રતિક્રિયા નહીં આપી શકે. અમારું મેડિકલ એસોસિએશન એના માટે જ હોય છે. મેડિકલ એસોસિએશન ડોક્ટરની રજૂઆત કરે, સમાજના પ્રશ્નોની રજૂઆત કરે, અને જે પ્રશ્નો ગંભીર લાગે એમાં સરકારને રજૂઆત કરે. અમને કોઈ પણ, સૌથી પહેલા હું કહું છું, અમને કોઈ પણ કલાકાર, કોઈ પણ ધંધા, કોઈ પણ રોજગાર સામે જરા પણ વાંધો નથી. અમે સ્પષ્ટપણે એવું માનીએ કે દરેકના રોજગાર ચાલવા જોઈએ, દરેકને રોજી મળવી જોઈએ. પણ અત્યારે ઇસ્યુ છે હેલ્થનો. આપણે 97,000 કેસે કાલે પહોંચ્યા છે. ગુજરાત નવા હાઈટ બનાવી રહ્યો છે. 1365 ડિટેક્ટેડ કેસ છે. અનડિટેક્ટેડની વાત ના કરશો. અત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એવું કહે છે કે આપણે 50માંથી 1 કેસ શોધી રહ્યા છીએ. ધેટ મીન્સ કે આપણી પાસે રોજના 30, 40, 50,000 કેસ રોજ ગુજરાતમાં થતા હશે ને એમાંથી આપણે ડિટેક્ટ આટલા કરી રહ્યા છીએ. ત્યારે જ્યારે કોરોનાનો ખતરો આપણા પર ઝળુંબી રહ્યો છે, આપણા માથા પર તોળાઈ રહ્યો છે, ત્યારે કોઈ પણ ઇવેન્ટ કરવામાં આવે, એ કોન્ફરન્સ હોય, નવરાત્રી હોય, ગણપતિ હોય, કોઈ પણ હોય, એ મોટો કોરોનાનો વિસ્ફોટ કરશે. એમાં કોઈ બેમત નથી. બીજી વસ્તુ કે મેડિકલ એસોસિએશનની જવાબદારી બને છે સમાજ પ્રત્યે. એટલે મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર મોનાબેન દેસાઈએ સજેશન સરકારને કરેલું છે. કોઈ કલાકારની સામે વાંધો નથી ઉઠાવેલો. અમે એવું સ્પષ્ટપણે માનીએ છીએ કે એક આ સાયકલ છે. કલાકાર કમાશે તો એ બીજી ખરીદી કરશે, બીજી ખરીદી કરીને ત્રીજી ખરીદી કરશે, એમાંથી પૈસા અમારી પાસે બી આવવાના છે. ડોક્ટરો ધંધો કરે છે, ડોક્ટરો દુકાન ચલાવે છે, એ વાત બિલકુલ ખોટી છે. 5 મહિના થઈ ગયા, હું મારી પોતાની વાત કરું, એક પણ દિવસ મેં રજા નથી રાખી. મારો 16 જણનો સ્ટાફ ખડે પગે કામ કરે છે. મોટાભાગના મહિનાઓમાં અમે નુકસાન કરેલું છે, કારણ કે અત્યારે કમાવાનો ટાઈમ નથી. અત્યારે સમાજની સેવામાં અને લોકોની સેવામાં લાગવાનો ટાઈમ છે. અમે બધાના દુઃખ સાથે અમે સંમત છીએ. રોજી રોટી કલાકારની જાય કે એક સામાન્ય મજૂરની જાય, બધાની સાથે અમે સંમત છીએ, દરેકની સાથે સંવેદના છે. પણ આ નિવેદન બિલકુલ બેજવાબદાર અને ગણતરીપૂર્વક કરવામાં આવેલું હોય એવું અમને લાગે છે. અભિલાષભાઈ, સવાલ અહીંયા એ થાય છે કે જો એસોસિએશન, ડોક્ટર એસોસિએશને સરકારને જો ગરબા નહીં યોજવા માટેનો પત્ર લખ્યો છે, તો તમારા તરફથી પણ સરકારને રજૂઆત કરવામાં આવી હોત, એમાં ડોક્ટર શા માટે વચ્ચે આવ્યા? ચોક્કસ અમારા તરફથી તો રજૂઆત વારંવાર કરવામાં આવી છે, વારંવાર કરવામાં આવી છે. પરંતુ આપણે જોઈએ છીએ કે ફ્લાઇટ શરૂ થઈ, કોઈ પણ સોશિયલ ડિસ્ટન્સ નથી પડાતા. ટ્રેનો શરૂ થઈ, કોઈ પણ સોશિયલ ડિસ્ટન્સ નથી. વચ્ચેની સીટ છોડવાની પણ જે વાત હતી એ પણ ઉડાડી દેવામાં આવી છે. અનેક ઘટનાઓ એવી બની, મોલની ઘટના બની. આપણે વારંવાર ન્યૂઝ જોતા આવ્યા છીએ. આવા વખતે કોઈ પણ પ્રકારના નિવેદન ન આપીને જ્યારે ચોક્કસ આદરણીય નાયબ મુખ્યમંત્રીશ્રીના નિવેદનના બરોબર બીજા દિવસે આ પ્રકારનું નિવેદન આપવું એ સમજાતું નથી. પણ અભિલાષભાઈ, એક તમે જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર તો બાદમાં, પરંતુ ગુજરાતના એક જાગૃત નાગરિક પણ છો. ગુજરાત માટે અત્યારે કોરોના રૂપી એક આફત અત્યારે ઝળુંબી રહી છે. શું પરિસ્થિતિ છે એ પણ આપ જાણો છો. નો ડાઉટ તમારો જે મુદ્દો છે એ પણ સાચો છે કે કલાકારો બેરોજગાર થઈ રહ્યા છે, એમની રોજગારી છીનવાઈ રહી છે. પરંતુ કોરોના મહામારી કેટલી વિનાશકારી સાબિત થઈ રહી છે ગુજરાતની અંદર, જે આંકડાઓ આવી રહ્યા છે એ પણ એક સત્ય હકીકત વાત છે. અભિલાષભાઈ, મેં વારંવાર કહ્યું છે એ જ કોરોના વાયરસ અને એ જ કોરોના, હું આવું છું કારણ કે જે મુદ્દાઓ છે જેને લઈને વિવાદ થયો છે, કારણ કે અભિલાષભાઈ એવું કહી રહ્યા છે કે ડોક્ટર તો કોરોના વોરિયર્સ જ નથી, એમને શું સેવા કરી છે, એ તો એમની દુકાન ચલાવી રહ્યા છે. આ કોરોના કાળમાં કોઈ ડોક્ટર એવા જોવા મળ્યા કે જે પોતાની ક્લિનિક બહાર એવું લખેલું હોય કે હું મફત કોરોનાની સારવાર કરીશ? તો આવું બધું અભિલાષભાઈ કેમ? હું ચોક્કસ કહેવા માંગુ છું કે બેકારી શું કહેવાય એ કદાચ અત્યારે કલા જગતમાં એક વખત નજર નાખીને જોવે તો મારો જવાબ ચોક્કસ મળશે.
અત્યારની પરિસ્થિતિ એવી છે કે કલાકાર જેટલી મૂંઝવણમાં કદાચ કોઈ બીજો વેપારી નથી, બીજો વેપાર ધંધાનો માણસ નથી. અત્યારે ખૂબ ખરાબ હાલતમાં કલાકારો જીવી રહ્યા છે. યજ્ઞેશભાઈ મારી સાથે કદાચ આ બાબતે સંમત થશે, કારણ કે કલાકારોની રોજ નજીક છે. રોજે રોજ યજ્ઞેશભાઈએ પણ આ જ કલાકારો દ્વારા લોકોના સતત માનસિક રીતે સ્વસ્થ રાખવા માટેનું કામ બહુ જ ઉમદા કર્યું છે, જેની મને ખબર છે. આ પરિસ્થિતિમાં આ ચોક્કસ પ્રકારનું નિવેદન આવે અને અમે લોકો ક્યાંય પણ મોટા આયોજનના સમર્થનમાં છીએ જ નહીં. જે મેં વારંવાર કહ્યું છે, મોટા આયોજન ન જ થવા જોઈએ. જે લોકોએ મોટા આયોજન રદ કરવાની વાત કરી છે એને હું ધન્યવાદ આપું છું, પણ વાત એટલી છે કે જો 100 લોકો માટે ઓપન એર થિયેટર ખુલ્લું થઈ શકતું હોય તો 1000નું ગ્રાઉન્ડ પસંદ કરીને 25%ની મર્યાદામાં પણ જો સરકાર આની ઉપર ગંભીરતાથી વિચારે તો હું એવું માનું છું કે અનેક કલાકારોના ચહેરા પર ફરી પાછું સ્મિત આવશે. યજ્ઞેશભાઈ, સવાલ અહીંયા સરકાર ઉપર પણ થઈ રહ્યો છે, કારણ કે કોરોના જ્યારથી પણ આપણા દેશ ઉપર આવ્યો છે ત્યારે ગુજરાતમાં એક પણ ધાર્મિક મહોત્સવ, સાંસ્કૃતિક મહોત્સવ નથી યોજાયા. હમણાં છેલ્લે જ ગયા મહિને જો વાત કરવામાં આવે તો જે જગ વિખ્યાત મેળાઓ છે ગુજરાતના એ પણ આપણે કેન્સલ કર્યા છે, પણ એ સરકારે છેલ્લી ઘડીએ કેન્સલ કર્યા. આક્ષેપ એ પણ થઈ રહ્યો છે સરકાર ઉપર કે સરકાર આવી બાબતોને લટકતી રાખે છે અને છેલ્લી ઘડીએ પછી એ પોતાનો નિર્ણય સંભળાવે છે. જો કોરોનાની મહામારીમાં તમારે નવરાત્રી કેન્સલ જ કરવાની હોય તો શા માટે અત્યારથી તમે પોતાનું સ્ટેટમેન્ટ છે ડિક્લેર નથી કરતા અને આ મુદ્દો લટકાવીને કેમ રાખો છો કે જેથી સમાજ વચ્ચે અંતર વધે? સ્ટેટમેન્ટ ક્લિયર કરો. સ્ટેટમેન્ટ ભારતીય જનતા પાર્ટીનું કે સરકારનું હું ક્લિયર કરું એ પહેલા જે અત્યારે સાંપ્રત જે તમે પ્રશ્ન પર ચર્ચા કરી રહ્યા હતા એ બાબત ઉપર થોડું એ પણ કહું કે અભિલાષભાઈ જે પ્રમાણે કહી રહ્યા છે કે કલાકાર જગત જે ખરા એ તકલીફમાં છે, 100% છે. મેં નજીકથી જોયું છે, કલાકાર જગત તકલીફમાં છે. માત્ર કલાકાર જગત નહીં, એ પોતે કલાકાર જગતના છે એટલે એમને એવું લાગે છે કે કલાકાર જગત તકલીફમાં છે. આજે કર્મકાંડી બ્રાહ્મણ તમે ગણો તો કર્મકાંડી બ્રાહ્મણ જે ખરા એમને આજે છેલ્લા 6-7 મહિનાથી કોઈ પણ પ્રકારની એમના ત્યાં કોઈ આવક નથી, કશું જ નથી. વકીલો એની પર જ હું આવું છું. પછી તેના પછી તમે જુઓ વકીલો, પછી પાર્ટી પ્લોટ જે ખરો એ પાર્ટી પ્લોટ બંધ થાય એટલે એના લીધે એના ડેકોરેશન વાળા, પછી એની સાથે રસોઈ વાળા, ઘણા બધા લોકો, એટલે દરેકને પોતાની ઇન્ડસ્ટ્રી જે હોય ને એને એવું લાગે કે ના હું તકલીફમાં છું, બીજા કોઈ તકલીફમાં છે એવું ના લાગે. બરોબર છે. એટલે પણ જયારે કલાકાર જગત તકલીફમાં છે, બરોબર છે, એ રજૂઆત કરે કે નવરાત્રી થવી જોઈએ, એની રજૂઆત કરે, એની સામે પણ વાંધો નથી. રજૂઆત કરવી જોઈએ, સરકારે એનો નિર્ણય પણ આપવો જોઈએ અને સરકાર એનો નિર્ણય ચોક્કસ આપશે. અને આજે આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ખાતરી પણ આપી છે કે આનો નિર્ણય જે ખરો એવો આવશે કે જેથી કોઈને પણ નારાજગી નહીં લેવી પડે, એવો નિર્ણય સરકાર આપશે. પણ બધી બાજુથી, કારણ કે સરકારની લાગણી કલાકાર જગત સાથે ચોક્કસ છે, પણ સાથે સાથે સરકારની લાગણી જે ખરી એ સુખાકારી માટે પણ છે. બીજી વાત એ છે કે જ્યારે એ નિર્ણય આપવાની વાત હોય કે એ ગમે તે હોય, તમે રજૂઆત કરવાની વાત હોય, પણ આજે મારા કેસમાં મેં કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ થયો હોય, કોઈ વકીલ જે ખરા એ સરકારમાં સરકારી વકીલ તરીકે ઉભા રહે તો મારે આખી વકીલ આલમને મારે ગાળો ન દેવાય, મારા આખા વકીલ આલમને લૂંટારા ન કહેવાય, મારા આખા વકીલ આલમ જે ખરા એના દુકાન ન કહેવાય. આ શબ્દો જે ખરા એ એમના પોતાના, આજે સરસ્વતીના ઉપાસક છે, કલાકારો બધા સરસ્વતીના ઉપાસક છે, સાથે સાથે ડોક્ટરો જે ખરા ધન્વંતરીના ઉપાસક છે. તો તમે સરસ્વતીના ઉપાસક થઈ ધન્વંતરીના ઉપાસકને આ શબ્દો કહો એ યોગ્ય નથી. તમે તમારી રજૂઆત ચોક્કસ કરો, તમારી સાથે સરકારની લાગણી પણ છે અને સરકારની લાગણી રહેશે. બીજું કે ડોક્ટરોએ પણ આજે જે વાત છે તો ડોક્ટરની વાત સાથે કહું કે 400 જેટલા ડોક્ટર, નર્સ અને એમ મળીને પેરામેડિકલ સ્ટાફ મળીને પણ એ લોકોએ પોતાનો જીવ ખોયો છે આ કોરોનામાં, જે લોકોની સેવા કરતા જીવ ખોયો છે. બીજું 400 જણાએ જીવ ખોયો છે, બરોબર, 437 કેવું કઈક આંકડો છે. એમાં પેરામેડિકલ સ્ટાફ અને ડોક્ટર્સ બધા આવી જાય છે. એ લોકોએ પોતાનો જીવ ખોયો છે. સાથે સાથે તમે જુઓ કે કોઈ પણ ડોક્ટરે એની શિફ્ટ કરતા વધારે કામ કર્યું છે, બરોબર. એટલે એવું નથી કે ડોક્ટરને જો ના કરવું હોત તો ડોક્ટરના ઘરે તો પૈસા હતા જ. એ ડોક્ટર જે 5 મહિના ઘરે બેસી રહ્યા હોત તો ડોક્ટર કમાઈ શકે 100%. પણ ડોક્ટરે સેવા કરી છે એને આપણી પણ ફરજ છે. હા, કલાકાર જગત તકલીફમાં છે, 100% છે. કલાકાર જગત રજૂઆત કરે 100% છે, પણ બીજા કોઈ પ્રોફેશન વાળાને આપણે અપશબ્દો બોલવા ન જોઈએ, એ પણ જાહેરમાં ન બોલવા જોઈએ. આ યોગ્ય નથી લાગતું. કારણ કે આપ જે ખરા વિલાસભાઈ એ સરસ્વતીના ઉપાસક છો, એક સારી સંસ્થા ચલાવો છો, આપનું નામ પણ સારું છે, સરકાર સાથે પણ આપ ઘણા બધા સરકારના જે ખરા એ પ્રોજેક્ટો કરેલા છે, તો આપને પણ યોગ્ય નથી લાગતું કે આ ન કરવું જોઈએ?
ચલો અમિતભાઈ, હું આપની પાસે આવવા માંગીશ, તમારો શું હું અભિપ્રાય એક છે? લાઈન ખાલી બોલી દઉં, આ સમગ્ર આલમ માટે નથી કીધું, એ કોઈ મારી પણ વ્યક્તિ માટે સ્પષ્ટતા વાત છે. કરો, કોઈ પણ આ વ્યક્તિ માટે. સ્પષ્ટતા. એક ડોક્ટર હોય કે બે ડોક્ટર હોય. અભિલાષભાઈ, Medical Association- અભિલાષભાઈ, મુકેશભાઈ, હું પૂરો Medical Association સમય છે. આપીશ. કારણ કે રજૂઆત મેડિકલ એસોસિએશન વતી થઈ છે. પૂરો સમય આપીશ, પરંતુ અત્યારે મેં જ કીધું છે કે આ મુદ્દો કેમ અત્યારે આપણે ચર્ચી રહ્યા છે, કારણ કે સરકાર ક્લિયર કરતી નથી કે ગરબા કરવા છે કે નથી કરવા. કોરોના મહામારીમાં આપણે એક પણ ધાર્મિક કાર્યક્રમ નથી કર્યો, આપણે રાજકીય મેળાવડાઓ પણ હમણાં સુધી નહોતા કરતા, ત્યારે હવે ગુજરાતની ઓળખ સમા આપણા જે સાંસ્કૃતિક મહોત્સવો છે એની ઉપર પણ ક્યાંક રાજકારણ થઈ રહ્યું છે, એની ઉપર પણ હવે વિવાદ આવીને ઉભો છે. અમિતભાઈ, શું કહેશો? કારણ કે જે રીતના વિવાદ ચાલી રહ્યો છે, કોરોના મહામારીમાં ગરબા યોજવા કે ન યોજવા? સૌ પ્રથમ તો હું જીએસટીવી ના માધ્યમથી અને જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે તેમને બહુ સ્પષ્ટ કરવા માંગુ છું. મારા ભાજપના સાથી મિત્રએ જે વાત કરી કે ભાઈ કલાકારો જે દેવી સરસ્વતીના ઉપાસક છે, તબીબો છે એ ભગવાન ધન્વંતરીના ઉપાસકો છે. આજે સરસ્વતી દેવીના ઉપાસકોએ ધન્વંતરી ભગવાનના ઉપાસકોની વિરુદ્ધ આક્ષેપ કરવા પડે, ધન્વંતરી ભગવાનના જે અનુયાયી છે એને બીજા કોઈ પર આક્ષેપ કરે, આ પરિસ્થિતિ કેમ નિર્માણ પામી છે? પ્રથમ દિવસથી વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ કહી રહી છે સીધા ખાતામાં રોકડમાં સહાય કરો. મોદી સાહેબ, ભાજપ સરકાર, દુનિયાના તમામ દેશોએ રોકડમાં સહાય કરી છે. કોરોનાની મહામારી કોઈએ લાયેલી નથી. હું પણ સમજુ છું વાયરસ છે, પણ જ્યારે આપણે વિશ્વમાં મહાસત્તા બનવાની મોટી મોટી વાતો કરતા હોઈએ, જાહેર મંચ પરથી 56 ઇંચની છાતી સાથે આ દાવાઓ કરતા હોઈએ, ત્યારે મહાસત્તા બનવા માટેના લક્ષણો બી આપણામાં દેખાવા જોઈએ. આજે આ પરિસ્થિતિ આવીને એટલા માટે ઉભી છે. ત્યારે હાસ્યાસ્પદ સ્થિતિમાં કોંગ્રેસને કરતા હતા. મારા સાથી મિત્ર છે ગોડા સાહેબ, તેમના ટ્વિટર ફેસબુકને મેં બહુ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. એક પણ ટ્વીટ એમણે ભારતીય જનતા પાર્ટી કે સરકારની વિરુદ્ધ કર્યો આજ સુધી તો મને બતાવે. શ્રમિકો, પ્રવાસી શ્રમિકો પગપાળા જતા હતા, પગમાં ચપ્પલ હતા. 1000 કિલોમીટરનું અંતર જયારે પગપાળા કાપીને નક્કી કર્યું, રેલવેની ટ્રેન નીચે જયારે શ્રમિકો ચગડાઈને મળી ગયા, સાહેબ આપની પોસ્ટ ત્યારે પણ નથી. અને આપ અત્યારે તબીબોને દુકાન ચલાવો એમ કહો છો, કારણ કે આપ ભારતીય જનતા પાર્ટીની ભાષા બોલો છો. આપનામાં થોડી બી લાગણી હોત અને તમારો જે તમારા જે કલાકારો છે ને, જે એસોસિએશન, એને આપ ન્યાય આપવા માંગતા હોત ને, તો ભારતીય જનતા પાર્ટીના સીએમ ઓફિસના દરવાજા આપના માટે ખુલ્લા છે. આપ ત્યાં જઈને રજૂઆત કરે. તમે તમારી પોસ્ટમાં લખ્યું છે વોલ પર કે સરકારી ના ભૂલે, કે કેટલાય સરકારી કાર્યક્રમોમાં અમે સરકારની પડખે ઉભા છે. એનો મતલબ શું થાય છે દેવાંગભાઈ? કે સરકારી કાર્યક્રમો, કાર્નિવાલ, ડોનાલ્ડ ટ્રમ્પ જેવા કાર્યક્રમોમાં તમે કલાકાર પૂરા પાડ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઇશારે. જો તમે સરકારને મદદ કરી શકતા હોય, 365 દિવસ ચૂંટણીના પ્રચાર તરીકે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ગુણગાન ગાઈ શકતા હોય, તો ભાઈ તમારી તકલીફ છે, સીધી સહાય માંગો તમારા કલાકારો માટે. ખોટા નિવેદનો ડોક્ટર પર કરો છો, દુકાન ચલાવવાના જે તમે આક્ષેપ કરો છો, એ તમારા જેવા માણસને શોભા દેતા નથી. બીજી વાત કરું, આપે કીધું એમ આખા પોલીસ ખાતાના તમામ પોલીસ કર્મચારીઓને ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પરેડ કરાવી, રસ્તા બ્લોક કરાવ્યા. દર વખતે રથયાત્રાનું આયોજન થાય તે પ્રમાણે ફ્લેગ માર્ચ કરાવડાયું. લોકોને ટીવી મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી સીન દેખાયા. લોકોમાં એક ઉત્સાહ આવ્યો કે ભગવાન જગન્નાથ છે તેની રથયાત્રા નીકળશે, જગતનો તાત લોકોને આશીર્વાદ આપવા નીકળશે. ત્યારબાદ શું થયું? મહાનશ્રીએ આંસુ સાથે લાઈવ ટીવી ડિબેટના માધ્યમથી કીધું કે ભાઈ જગન્નાથ મંદિર જોડે જિંદગીમાં પહેલીવાર ગેમ થઈ ગઈ છે. ગેમ થઈ ગઈ છે એનો મતલબ શું? એક પ્રતિષ્ઠિત મહંતે તમારી સરકાર સામે આક્ષેપ કર્યો. બિલકુલ, અને 142 વર્ષ જૂની પરંપરા દેવાંગભાઈ, મારી તૂટી હતી. બીજી મારી આગળ વાત છે. આપે આપના નવા પાટીલ ભાવ, આપના પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના, તેમને મેળાવડા કરવાની છૂટ, તેમને પોતાની યાત્રા કાઢવાની છૂટ. તેમણે તો આખી ગુજરાતની જનતા વચ્ચે એડવાન્સમાં જ ગરબા લઈ લીધા છે. ભારતીય જનતા પાર્ટી તેના નેતાઓ અને કાર્યકર્તાઓ. ચલો અમિતભાઈ, આખી ગુજરાતમાં જે મુદ્દા ઉપર આવું, મુદ્દા ઉપર, કારણ હું કે મુદ્દા પર જ આવું છું સી આર દેવાંગભાઈ. પાટીલનો મુદ્દો મારે તમારું હું- તમારું હું- સ્ટેન્ડ હું નવરાત્રીના મુદ્દા પર આવું, નવરાત્રીના મુદ્દા પર આવું. કોંગ્રેસનું સ્ટેન્ડ શું છે? ગરબા થવા જોઈએ. જો ગરબા થાય તો કલાકારોને રોજગારી મળે, અને ગરબા થાય તો સંક્રમણ વધવાનો પણ ભય છે. આ બે મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈશે. કોંગ્રેસ પાર્ટી છાસ લેવા જાય અને દોણી સંતાડે એવી ભૂમિકામાં ક્યારેય નથી આવી. સરકારમાં હોય કે વિપક્ષમાં હોય, વારંવાર નીતિન કાકા નંબર 2 ની પોઝિશન વાળા મીડિયામાં આવીને લોકોને કંઈક અલગ લાડવો બતાવે છે અને પાછળથી ફેરવી તોડે છે. અને એના લીધે આ જે ક્લેશ થાય છે, જે આ એક સામે ડિબેટમાં બેસવું પડે છે, એક કલાકાર બીજાને ગાળો દે, બીજો સમુદાય ત્રીજાને ગાળો દે, આ ગુજરાતની સંસ્કૃતિ નથી.
સરકાર લોકોને ભ્રમણામાં રાખે છે. બીજી વાત, કોંગ્રેસ પાર્ટી ક્યારેય મેળાવડા આ કોરોના સંક્રમણમાં જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે, ક્યારે કલ્પના કરો જે લોકોએ પોતાના પરિવારના જુવાનોને ખોયા છે બિલકુલ. તે લોકોને તેમના સ્વજનોને અગ્નિ સંસ્કાર આપવા માટેનો પણ હાથ હલાવવા પણ નથી મળ્યો. અમિતભાઈ, એ વાત બધી સાચી, તો ક્લિયર કરો, યોજાવા જોઈએ કે ન યોજાવા? નહીં, અમે વિપક્ષમાં છીએ. સરકાર જોડે તમામ ડેટા છે. મારા સાથી મિત્રએ કીધું, ગોળા સાહેબે, એમ કે સરકાર બધા ડેટા લઈને બેસે છે, બધી કમિટીઓ છે. સરકાર જે નિર્ણય લેશે એમાં તમે સંમત છો? સરકારને 25 વર્ષથી સ્પષ્ટ બહુમતી છે. સરકાર હોશિયાર છે. ચૂંટણીઓ કરાવવામાં પણ સરકારની નહીં. તો સરકાર હોશિયાર છે તો શું નિર્ણય લે છે? દરેક નિર્ણયો હાઈકોર્ટના આદેશ પછી કેમ કરે છે? મુકેશભાઈ, જવાબ સરકારે પોતાની સંવેદનશીલતા બતાવવી પડશે ને. અમારો સ્ટેન્ડ ક્લિયર છે. અમે મેળાવડાને ભીડ કરવાના બિલકુલ નહીં. અમે ભીડ કે લોકોના ટોળા વાળવાના. અમિતભાઈ, પ્લીઝ, મુકેશભાઈ, તમે આપો ને, તમે સરકાર વતી બેઠા છો. તમે આપી દો. આપણે મુદ્દા ઉપરથી ના નિર્ણય સરકારે લેવાનો છે. તમારામાં 56 ની છાતી હોય તો આજે જાહેર મીડિયાના માધ્યમથી ભાજપના નિવેદન લીધો છે તો આ ક્લેશ ના તમે ખાલી મીડિયાના માધ્યમથી લોકોને ગુમરાહ કરો છો. પ્લીઝ, આપણે મુકેશભાઈ બેઠા છે, ડોક્ટર છે. મુકેશભાઈ, હવે જે વિવાદ છે, અભિલાષભાઈ પણ આપણી સાથે જ બેઠા છે, એમણે કીધું કે મેં ડોક્ટરોને અનુસંધાની આ વાત નહોતી કીધી અને એમની પોસ્ટમાં પણ એ પહેલી લાઈનમાં એમણે લખેલું છે. પણ જે પોસ્ટ થઈ છે એમનું સવાલ એ છે કે ડોક્ટર એસોસિએશને સરકારને સીધી રજૂઆત કરી છે, તો અભિલાષભાઈએ પણ સીધી સરકારને રજૂઆત કરી હોત, ડોક્ટરને વચ્ચે ન લાવવા પડ્યા હોત અને અમુક એવા જે શબ્દો છે કદાચ ન પણ વાપર્યા હોત. પણ હવે જે એમને ખુલાસો કર્યો છે એ બાદ શું કહેવું છે આપનું? હજુ પણ એમનો ખુલાસો ચોખ્ખો નથી. હમણાં સાંજની એમની એક પોસ્ટ મેં વાંચી છે, કોઈ ન્યૂઝપેપરમાં એમને લખેલું છે કે ડોક્ટરો તો સેવા કરી જ નથી. એમને એ ખબર નથી કે પીપી કીટ પહેરીને કામ કઈ રીતે થાય. લોકો માસ્ક 2 કલાક પહેરી શકતા નથી. 8-8, 9-9 કલાક તમે પીપી કીટ પહેરો, તમે પાણી પીવા ના જઈ શકો, તમે ખાઈ ના શકો, તમે કોઈ તમારી કુદરતી ક્રિયા ના કરી શકો. એ રીતે ડોક્ટરોએ સેવા કરી છે. એટલે ડોક્ટરો પર કોઈ પણ જાતનો આક્ષેપ કે કોઈ પણ જાતનું લાંછન લગાવવાની કોઈ પણ કોશિશ કરે એ બિલકુલ યોગ્ય નથી. સૌથી પહેલી વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે ગુજરાતીમાં એક કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા. તમે જીવતા હશો તો તમે કમાશો. તમે જયારે કોરોનાના સંક્રમણમાં તમે ગરબા કે કશું કોઈ ઇવેન્ટ કરશો અને એમાં કોઈ કલાકારને લાગી જશે અને કોઈ કલાકાર જીવ ગુમાવશે ત્યારે તમને અંદાજ થશે. અમે અમારા ડોક્ટર મિત્રોના જીવ જતા જોયા છે સામે. અને જયારે ડોક્ટરો મરે છે ને ત્યારે તમે એક ડોક્ટર મરતો હોય છે ત્યારે એક ડોક્ટર નથી મરતો, 30 વર્ષની એની મહેનત મરે છે. 30 વર્ષે એક ડોક્ટર પેદા થતો હોય છે. એ ડોક્ટરને તમે મારી રહ્યા છો. સોસાયટી કાલ ઉઠીને ડોક્ટર વગર નથી. તમારી સેવા કોણ કરશે? કલાકારોની. લોકોની જિંદગી બચાવવાનો જિંદગી બી જાય છે. એટલે ડોક્ટરોની પર તમે કોઈ પણ ટાઈપનો આક્ષેપ, અમે કોઈ પણ કલાકારની વિરુદ્ધ નથી. હું તો એવું કહું છું કે એક સામાન્ય જે લારી ખેંચનારો માણસ છે ને એને પણ 3 મહિના મજૂરી નથી મળી, કારણ કે લોકડાઉન હતું. કોઈએ ફ્રીજ નથી ખરીદ્યા, કોઈ ટીવી નથી ખરીદ્યા, એને કોઈ જાતનું કોઈ કામ નથી મળેલું. અને એવા ઢગલાબંધ ધંધા છે કે જેનું કોઈ કામ નથી મળે, પણ તમે સીધું ડોક્ટર પર હુમલો કરી દો કે દુકાન ચલાવે છે અને આમ કરે. અરે ભાઈ, કામ કરી જુઓ ડોક્ટરની જેમ. 5 મહિના મેં તમને કહ્યું ને, મારા ક્લિનિકમાં કોઈ પણ 5-5 પેશન્ટ આવતા હતા, અમે 16 માણસો બેસી રહેતા હતા. એ રીતે અમે કામ કર્યું છે. એટલે ડોક્ટર પર, અને મોનાબેને કહ્યું તો મોનાબેન પ્રતિનિધિ છે અમારા, બરાબર છે. કોઈ ડોક્ટર તરીકે કે કોઈ એક ચાલબાજી તરીકે કે એમને કોઈ વ્યવસ્થિત પ્લાન કરી નથી કર્યું. મોનાબેનની ફરજ છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે સરકારને જાગૃત કરવાની, સરકારને કહેવાની. કાલે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબનું સેન્ટેન્સ વાંચો, શું કહ્યું છે એમને? જબ તક દવાઈ નહીં ઢીલાઈ નહીં. તો તમે 6 ફૂટના ડિસ્ટન્સ સાથે ગરબા કરવાની વાત કરો છો. હું તમને એક ફેક્ટ કહેવા માંગુ છું કે જ્યારે કોઈ માણસ છીંક ખાય ને ત્યારે એની સ્પીડ 150 કિલોમીટરની હોય અને 1 લાખ ડ્રોપલેટ છૂટા. હું આવું છું કે સરકારી ગાઈડલાઈન નું પાલન આમાં થઈ શકે કે નહીં થઈ શકે. પણ અભિલાષભાઈ, એ પહેલા, કારણ કે ત્રણેય મહાનુભાવોએ જે રીતના તમારી પોસ્ટ ઉપર જે આક્ષેપ કર્યા છે એનો કદાચ મારી સૌથી પહેલા એક નાનો સવાલ મારો એ છે, એમની પ્રતિક્રિયા ઉપર તમે પ્રતિક્રિયા આપી શકો છો, પણ સવાલ મારો એ છે કે શું ડોક્ટર્સને તમે વોરિયર્સ નથી ગણતા? હું એ જ વાત ઉપર આવું છું. મારો જવાબ પણ એ જ છે. આ જ કલાકારો છે કે જેણે સૌથી વધુ ડોક્ટર્સને વોરિયર્સ કહીને ગીતો કર્યા છે તૈયાર. આ જ કલાકારો છે કે જેણે ડોક્ટર્સ માટે અનેક સેન્ટેન્સ સાથેના સોશિયલ મીડિયા પર અનેક સિક્વન્સ વાયરલ કર્યા છે. અમારે આજે પણ સમગ્ર ડોક્ટર આલમ સામે અમારી આંગળી નથી. દરેક અમારા કલાકાર જગતમાં પણ એવા 5 આવા હોય જે કંઈક અમારી વિરુદ્ધ ચાલતા હોય. એમ ડોક્ટર આલમમાં પણ આવા જે ચોક્કસ અને અંડરલાઈન જેણે કરી છે, ખાસ કરીને કે આ માત્ર મનોરંજન છે, એ લોકો માટે મારી આ પોસ્ટ છે, એવું મેં મારી શરૂઆતની 4 લાઈનમાં સ્પષ્ટતા સાથે કીધું છે. વાત નંબર 2, 21 તારીખથી 100 લોકો માટેનો એક ચોક્કસ નિયમ આવે છે કે ઓપન એર થિયેટર ખુલે છે. હું મારા ડોક્ટર મિત્ર મુકેશભાઈ સાહેબને પૂછવા માંગુ છું
કે શું 100 લોકોમાં સંક્રમણ નહીં ફેલાય એવું આપ ખાતરીપૂર્વક કહો છો? અમે તો બધા જ વસ્તુની વિરુદ્ધમાં છીએ. સાંભળો, અમે કોઈ પણ ટાઈપનો પ્રોગ્રામ કરવાની વિરુદ્ધમાં છીએ. ગઈકાલે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે એક સેન્ટેન્સ આપ્યું છે કે જબ તક દવાઈ નહીં ઢીલાઈ નહીં, બરોબર છે, અને ત્યાં સુધી કોઈ પણ જાતનો પ્રોગ્રામ થાય નહીં અમે વિરુદ્ધમાં છીએ. અમે અમારી કોઈ પણ કોન્ફરન્સ નથી કરતા. અમે અત્યારે વેબિનાર કરીએ છીએ. અમે એક જણ બરોડામાં બેઠો હોય, અમદાવાદમાં બેઠો હોય અને બાકીના લોકો પોતાના વિડીયો પર એના પર જોતા હોય. અમે કોઈ પણ જાતની કોન્ફરન્સ નથી કરતા. મેડિકલ એજ્યુકેશન એક બહુ જરૂરી વસ્તુ છે. અત્યારે બધા મેડિકલના વિદ્યાર્થીઓ ઘરે બેઠા એજ્યુકેશન લે છે ઓનલાઈન. એટલે અમે તો 100 માણસનો ક્લાસ પણ કરવાની વિરુદ્ધમાં છીએ. સરકાર જે બી ડિસિઝન લેશે એ સરકારના પોતાના ઇશ્યુઝ હશે. અમારે એની સાથે રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. પણ હું એક કારણ કે અભિલાષભાઈ, એ 100 માણસોની ગાઈડલાઈન છે સરકાર દ્વારા બહાર પાડવામાં. હું એમ જ કહું છું કે આ પણ સરકાર દ્વારા આવવા દો. સરકાર એમ કહેશે કે નથી થઈ શકે. માનીતા જો આપના માટે તો સીએમ ના દરવાજા ખુલ્લા છે. આપણે તો ડાયરેક્ટ સરકારને રજૂઆત કરવી જોઈએ. સાહેબ તબીબો પર આક્ષેપ કરે અમારે લખવાનું છે કે સરકારને સરકારની સરકારને કરી દીધી. તમે મોના સરકારની ગવર્મેન્ટમાં દરેક પોસ્ટ મૂકો છો. મારી આપ તો વ્યક્તિગત સરકારના ચોઈસને આની સુચિંતક સાથે છો. કોઈ લેવા દેવા નથી. તમે તમારી રજૂઆત સરકારને કરી શકતા હતા. તમે મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટને ગાઈડલાઈન આપવાની જાહેરાત માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ કરી જ હતી. અમે એની રાહ જોઈ રહ્યા હતા. તો માનવતા જેવી કોઈ વસ્તુ હોય કે નહીં? ડોક્ટરો માનવતાની વાત કરી રહ્યા છે. માનવતાની વાત છે. એસોસિએશનને કદાચ જે મુકેશભાઈને સવાલ કરી રહ્યા છો કે તમે જે 100 માણસની છૂટ આપી છે સરકારે, તો શું એમાં સંક્રમણ નહીં થાય? કદાચ આ જ સવાલ સરકારને પૂછવાની પણ જરૂર છે. આ સવાલ મુકેશભાઈને નથી પૂછી રહ્યો, હું એસોસિએશનને પૂછી રહ્યો. બિલકુલ ડોક્ટર વ્યક્તિગત હું કંઈ જ નથી પૂછતો. એટલે કદાચ જે તમારા એસોસિએશને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કોઈ પણ ટાઈપના મેળાવડા, કોઈ પણ ટાઈપના ગેધરિંગ ના કરો. અભિલાષભાઈ, તમારા ખુલાસા ઉપર પણ આવીએ, પરંતુ દર્શક મિત્રો હાલ સમય થયો છે એક બ્રેકનો. મળીએ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે ગરબામાં ગ્રહણ પર. તો શું આ કોરોનાના કાળમાં ગરબાને મંજૂરી આપવી શક્ય છે? જો મંજૂરી અપાશે તો સરકારની ગાઈડલાઈનનું પાલન થશે? સંક્રમણ વધવાનો ખતરો કેટલો છે? આ તમામ બાબતો ઉપર આગળ પણ ચર્ચા કરીશું. હું સીધો જ અભિલાષભાઈ આપની પાસે આવું છું, કારણ કે બ્રેક પહેલા મેં આપને રોક્યા હતા. તમારા જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ સાથે અભિલાષભાઈ એ પણ જરા ચોખવટ કરો, કારણ કે તમે જે કલાકારોને રોજગારીનો સવાલ ઉભો કર્યો છે એ વ્યાજબી પણ છે, પરંતુ સાથે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે કોરોના સંકટ સામે આપણે ઝઝૂમી રહ્યા છે. તો સરકારની જે ગાઈડલાઈન છે, જો કદાચ મંજૂરી આપવામાં આવે તો એ ગાઈડલાઈનનું કેવી રીતે પાલન થશે અને કેવી રીતે કલાકારોને આપણે રોજગારી આપી શકીશું? સૌપ્રથમ એક વાત હું અહીંયા યાદ કરાવવા માંગીશ કે ડોક્ટર્સ તરફથી જ એવું નિવેદન થયેલું છે કે આ કોરોના આપણી સાથે જ રહેવાનો છે, એની સાથે જીવતા શીખી જાઓ. બિલકુલ. આની તારીખનો અમલ ક્યારથી શરૂ થાય છે, ક્યારથી જીવતા શીખવું, એ હજી સુધી અમને ખબર નથી. અમે તારીખની રાહ જોઈએ કે ક્યારથી આપણે એની સાથે જીવતા શીખવાનું છે. ત્યાં સુધી કલા જગત બંધ રહેવાનું છે. પ્રશ્ન નંબર 2 કે માત્ર કોરોના અને એનું સંક્રમણ અને એની ગાઈડલાઈનની આપ વાત કરો છો. હું આપને એ પૂછવા માંગુ છું કે દુકાનો માટે કે મોલ માટે જે ગાઈડલાઈન તૈયાર થઈ, એ ગાઈડલાઈન પાળવાની જવાબદારી જે તે મોલ હોલ્ડરની છે. એ જ રીતે જો રાસ ગરબામાં પણ આવી કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન જાહેર થાય તો એનો અમલ કરવાની જવાબદારી ચોક્કસપણે આયોજકની હોય છે. તો તમને લાગે છે કે એ જવાબદારી એ નિભાવશે? સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થશે? સરકારે માસ્કથી માંડીને તમામ ગાઈડલાઈન માટેના ચોક્કસ નિયમો બનાવ્યા છે. પ્રેક્ટિકલ બાબત વિચારો કે ગરબા રમતા જે ખેલૈયાઓ છે, શું એ માસ્ક પહેરીને ગરબા રમી શકશે? એ સવાલ હું એ જ કહું છું કે આ નિર્ણય સરકાર લે તો વધારે. એક્ઝેક્ટલી. અમે આજે પણ તૈયાર છીએ. હું આપના માધ્યમથી કહું છું કે સરકાર જે નિર્ણય લેશે એ નિર્ણય અમને બંધન કરતા છે, પણ સરકારને નિર્ણય લેવાનો. અચ્છા, તો સરકાર કદાચ એમ કહેશે કે ગરબા નથી યોજવા તો ચોક્કસ અમે નહીં કરીએ. તો તમારો જે આ મુદ્દો છે કે લોકો બેરોજગાર છે, કલાકારો બેરોજગાર છે, સરકારને વિનંતી કરીશું કે અમારા બાકીના કામો શરૂ કરવાની મંજૂરી આપો. અચ્છા, તમારી પાસે વૈકલ્પિક રસ્તાઓ છે? અમારે કલાકારો પાસે વૈકલ્પિક રસ્તાઓ છે. અમારે તો મંજૂરી જોઈએ. સરકાર આ મિનિટે પણ કે અમે નવરાત્રી માટે ના પાડીએ તો સરકારને આ મિનિટે જ અમારી વિનંતી છે કે અમારા ઓડિટોરિયમ ચાલુ કરો. કેસેટોના એ બધા કામ ચાલુ થઈ ગયા છે. બિલકુલ. કેસેટ બનાવવાના, ફિલ્મોના એ બધા કામ શરૂ થઈ ગયા છે. એ બધા કામ શરૂ થઈ ગયા છે. ઓડિટોરિયમ નથી તે લાઈવ શો ઓડિટોરિયમ સિવાયના બધા કામ અભિલાષભાઈ, સવાલ અહીંયા એ છે કે કોરોના, એક મિનિટ યજ્ઞેશભાઈ આવો. સવાલ એ છે કે હજુ સુધી આપણા થિયેટરો નથી ખુલ્યા. આપ એ ફિલ્ડ સાથે સંકળાયેલા છો. બિલકુલ. હજી વકીલો પણ બેરોજગાર છે.
વાત કરવામાં આવે તો હજુ ઘણા એવા બધા સેક્ટરો છે કે જે હજી કોરોના મહામારીમાંથી બહાર નથી આવી શક્યા. બીજી વાત કે તમે એમ કહો છો કે સરકાર કહેશે એમ કરીશું, તો કોરોના મહામારીને કારણે મોટા મોટા આયોજકો, ઇવન અમદાવાદ કર્ણાવતી, રાજપથ ક્લબ, દરેક આયોજકો કહી ચૂક્યા છે કે સરકાર મંજૂરી આપે તો પણ અમારે નથી કરવા. એની સાથે હું સંપૂર્ણ સમજ છું કે ન જ થવા જોઈએ. તો મારો એ જ સવાલ કહું. હજી પણ એ છે એ confuse કે છે. નાના જો આયોજનો, મને સોસાયટી અને પાર્ટી પ્લોટ વચ્ચેના જે નાના આયોજનો છે, જે નાની ટીમો છે, જે ખરેખર જરૂરિયાતમંદ ટીમો છે, એના માટે આ શરૂ થવું જોઈએ. ચલો હું શું સુધી મુકેશભાઈ પાસે જઉં. ચલો જી, સવાલ અહીંયા છે મુકેશભાઈ, તમને એ જ વાત મારે પૂછવી છે હા. કે કદાચ અભિલાષભાઈ એવું કહે છે મોટા આયોજન ના કરો, નાના કરો, 100 માણસને જે સરકારે મંજૂરી આપી છે તો સોસાયટીમાં એ 100 માણસનું આયોજન કરો, નાના પાયે કરો તો લોકો રોજગારી મેળવી શકે. પણ શું નાના પાયે પણ કરશો તો સરકારની ગાઈડલાઈનનું પાલન શક્ય છે? કોરોના સંક્રમણ નહીં વધે એની કેટલી જવાબદારી? હું તમને એનું દેવાંગભાઈ 2-3 વસ્તુ આપીને કહેવા માંગીશ કે આપણે જ્યારે ચાલતા હોઈએ ને ત્યારે આપણી સ્પીડ હોય છે 3 થી 4 કિલોમીટર પર એની, બરાબર, અને જ્યારે આપણે દોડતા હોઈએ ત્યારે 12 થી 15 કિલોમીટરની. એની વચમાં હવે જોગિંગ જે આપણે 6 થી 8 કિલોમીટરની સ્પીડે કરીએ અને ગરબા જોગિંગની સ્પીડે થતા હોય. હવે તમે 3 માળ ચડો ને માસ્ક પહેરીને તો તમારે માસ્ક કાઢી નાખવો પડવી હાલત હોય છે. તમે ગરબા માસ્ક પહેરીને કરશો? અને તમે જો ગરબા એ શક્તિ અને ભક્તિની આરાધનાનું પર્વ છે. એમાં કોઈ જગ્યા એવું લખેલ નથી કે પાર્ટી પ્લોટમાં ગરબા કરવા કે ભાઈ આવી જગ્યાએ ગરબા કરવા. સોસાયટીની અંદર 10-15 મહિલાઓ ભેગા થાય, એક સોસાયટીની નાની સોસાયટીમાં માતાજીની આરતી કરે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને 5 ગરબા લે અને પતી જાય. એ ગરબાનો મહોત્સવ જ કહેવાય. હવે તમે એ વખત તમે કહો છો કે 1000 ના પાર્ટી પ્લોટમાં 250 માણસને ભેગા કરીએ. હવે એમાં એક માણસ છીંક બી ખાશે ને તો ઓછામાં ઓછા 50 જણને સંક્રમણ થશે, કારણ કે છીંકની સ્પીડ 150 કિલોમીટરની હોય છે અને એમાં 1 લાખ ડ્રોપલેટ નીકળતા હોય છે. જ્યારે તમે પાર્ટી પ્લોટમાં ગરબા કરો ત્યારે ધૂળ ઉડવાની, ખાવા પીવાનું થતું હોય છે. 25 વર્ષ પહેલા આયોજન ક્યાં હા, અને એટલે એ વખતે એને ગરબા કરો, અમે કોઈ ના નથી પાડતા. તમે કલાકારો નથી, અત્યારે ફેસબુક લાઈવ, યુટ્યુબ લાઈવ, કેસેટોનું કામ ચાલે છે. યજ્ઞેશભાઈ કહ્યું એ પ્રમાણે ફિલ્મો ચાલુ થઈ ગઈ, ફિલ્મો શૂટિંગ ચાલુ થઈ ગઈ. ફિલ્મોના શૂટિંગ ચાલુ છે. અમને કોઈની રોજી રોટી થવા વાંધો જ નથી. સમજો પણ જ્યારે વારંવાર એ બોલી રહ્યા છે કે ભાઈ એક વ્યક્તિ સામે વાંધો છે કે કોઈ લીટી કરીને, હું એમ કહું છું કે મેડિકલ એસોસિએશન એક જવાબદાર એસોસિએશન છે. એની સમાજ પ્રત્યે જવાબદારી હોય છે કે એ સરકારને સૂચન આપે. સરકારને આદેશ નથી આપ્યો, અમારે આદેશ આપવાની કોઈ તાકાત નથી. અભિલાષભાઈ એમની વાત મારી એક જ લાઈનની વાત છે, એક જ લાઈનની વાત છે. આ બાબતમાં આદરણીય મહેશ્વરી સાહેબ જે રીતે કહી રહ્યા છે એ બાબતમાં તો જીમને પરમિશન આપી એ બાબતમાં આપણી કોઈ રોક ના લગાવી. જીમની વાત સાંભળો મારી વાત. જીમ કેટલા હોય? જીમની અંદર માણસો કેટલા હોય? જીમની અંદર ટોટલ 50 માણસ હતા, 20 માણસ આવશે, બરાબર છે. એ ડિસ્ટન્સિંગ અલગ છે. અને તમે આ સવાલ ક્યાંક આડા પાટે જઈ રહ્યો છે. એ પરમિશન પણ પૂરી ગાઈડલાઈન સાથે સરકારે હું એ જ આપી કહું છે. છું કે સરકાર ગાઈડલાઈન નક્કી કરે તો જ વાત છે. 20 સરકારની રાહ જુઓ ને તમે. સરકારે જ્યારે તમને અભિલાષભાઈ, હૈયાધારણ આપી છે, અભિલાષભાઈ, તો તમે શુક્રવાર અધિકારી પર જાહેર અરે યજ્ઞેશભાઈ, અમે રાત જોતા હતા. એવા રાહ ટાઈમે જુઓ આ જ નિવેદન પડે. આવ્યું. અભિલાષભાઈ, એવા ટાઈમે આ નિવેદન આવ્યું. સરકાર પર ભરોસો રાખો, સરકાર જે કરશે, બસ તો સરકાર જે કરશે પ્રજા સંપૂર્ણ ભરોસો છે, પણ એવા ટાઈમે આ નિવેદન યજ્ઞેશભાઈ, આવ્યું. એક મિનિટ. અભિલાષભાઈ, સવાલ તો પછી એ થાય છે કે તો પછી એ પણ સવાલ ઉઠે કે કેમ થિયેટરો બંધ છે, કેમ સ્કૂલો બંધ છે, કેમ વકીલો બેરોજગાર બેઠા છે? આ પણ સવાલ ઉભો થવો ના, જોઈએ. વકીલોનું કામ ચાલુ છે, ઓનલાઈન બધી જ કોલ ચાલે છે. જે રીતના તમે કહો છો કે જે રસોઈયાનું કામ છૂટછાટો ચાલુ આપી છે. છે, રસોઈયાનું કામ બધી ચાલુ છે. રેસ્ટોરન્ટ ચાલુ છે. નહીં, ના, રસોઈયા જે ટુરિઝમનો આખો જે ધંધો ખતમ થઈ રસોઈયા ગયો છે. મહિનામાં 50 જણની જે પરમિશન છે એના કામો ચાલુ થઈ ગયા છે. કર્મકાંડી બ્રાહ્મણોનું કામ ચાલુ છે. નથી ચાલુ. નથી ચાલુ ને. હું પોતે આપણા એ મુદ્દા સાથે હું સંપૂર્ણ સમજ છું. સરકાર સામે ચલો. કરવાની હોય, સરકાર જોડેથી જે વ્યવસ્થા લેવાની હોય. અભિલાષભાઈ, આપ તો શિક્ષિત અને બહુ સારા સમજદાર વ્યક્તિ છો. ક્યાંક આપની ગાડી આડે ફાટે ફંટાઈ જેવું મને લાગી રહ્યું છે. આ બધી જે માંગણીઓ આપ કરો છો, મેં આપનું ટ્વિટર જોયું, મેં ધ્યાનથી વાંચ્યું આપનું ટ્વિટર, અને મેં આપની ભૂતકાળની પોસ્ટ જોઈ. હું વારંવાર કહું છું કે તમારો કલાકાર જગતના જેટલા કલાકારો છે તેમાંથી 90% કલાકારો સરકારી કાર્યક્રમોમાં રંગે ચંગે ઉત્સાહથી ભાગ લે છે, સરકારની પડખે પણ ઉભા રહે છે. ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ હોય કે નહીં, મારી વાત પૂરી થાય, કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ, તો સરકાર કોઈ એવું પેકેજ છે રોકડ સહાય તમને ચૂકવી શકે છે. તમે એક પ્રયત્ન એ કરો સરકાર પાસે કે એવા નાના કલાકારોને સરકાર તરફથી રોકડમાં સહાય મળે, અને આપણે અહીંયા કોઈ એવા વાદ વિવાદ ના. પણ આપ ખોટી દિશામાં જે રિયલ કોરોના વોરિયર્સ છે, ગુજરાત સરકારને કોરોના વોરિયર્સમાં તબીબોને કહીને થાળી વેલણ બધું વગાડાવું છે, પણ આપના જેવા જે ભણેલા ગણેલા વ્યક્તિ જ્યારે આ તબીબોને દુકાન ચલાવીને વેપારી કહે છે, ત્યારે સરકારે ચોક્કસ આપની વિરુદ્ધ પગલા લેવા જોઈએ. એવું મીડિયાના માધ્યમથી સ્વીકારું છું કે સરકારે આપની વિરુદ્ધ પગલા લેવા જોઈએ. અને જો સરકાર આપની વિરુદ્ધ પગલા ના લે ને
તો ચોક્કસ આપ સરકારની ગાઈડલાઈન પ્રમાણે કે પાછલા બારણાને સરકારને મદદ કરવા માટે કે બચાવવા માટે આવા સ્ટેટમેન્ટ કરો છો એવું મને લાગી રહ્યું છે. હવે કેમ ગરબા ના કરવા જોઈએ, ભીડ કેમ ના થવી જોઈએ, આપ થોડા આંકડા ચેક કરી લો. 2 દિવસ પહેલા જીસીએસ હોસ્પિટલમાં 20 દર્દીઓને તાબડતોડ એસવીબીમાં ખસેડવા પડ્યા. કારણ શું? ઓક્સિજન સપ્લાય નતો. ઓક્સિજનની ડિમાન્ડ જે હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા પર્યાપ્ત માત્રામાં નથી આપણી જોડે. કોવિડ-19 ના પોઝિટિવ દર્દીઓને દાખલ કરવા માટે બેડ નથી. તેની સારવાર કરવા માટે કદાચ થોડા દિવસોમાં તબીબો બી નહીં હોય. બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે દેવાંગભાઈ. હું પોતે પોઝિટિવ હતો. અત્યારે જેટલા ડોક્ટરો પોઝિટિવ હતા, પોલીસ કર્મચારી પોઝિટિવ, એ બધા ફરતી પોઝિટિવ થવા લાગ્યા છે. તમે કલ્પના કરો સાહેબ કે 15-20 દિવસ રહીને કેટલા કોરોના દર્દીઓ છે, રોજ કેટલો મૃત્યુ. આપણા સીએમ સાહેબ રૂપાણી સાહેબ જે રાજકોટમાં રહે છે ને, એ રાજકોટમાં 1 અઠવાડિયા પહેલા જ આપણે મીડિયાના માધ્યમથી જોયું છે કે કોરોનામાં મૃત્યુ પામેલા લોકોની અગ્નિ સંસ્કાર આપવા માટે 15 કલાકનું વેઇટિંગમાં રાહ જોવી પડતી. આજે ગુજરાતની આ પરિસ્થિતિ છે, આ વહીવટ છે કોરોનામાં ગુજરાત સરકારનો, એ સરકાર સામે અવાજ ઉઠાવો. તમારા ટ્વિટર બ્લોગ પર સરકારની વિરુદ્ધ માંગણી કરો અને સરકાર જે નિષ્ક્રિય છે, તેમનો વહીવટ ઓછો પડે છે, ત્યાં આપ સજ્જન અને એક સારા ગુજરાતના નાગરિક તરીકે સેવા માંગો. અને સરકાર જ્યારે પોતાનાથી ચૂક થઈને કોઈ વહીવટમાં પારદર્શકતા ના લાવે તો સરકારને આપ સલાહ આપો. આપ જે આ તબીબોની વિરુદ્ધ આક્ષેપ કરો છો ને, એ તમારા યોગ્ય નથી. મુદ્દા જે છે એ મુદ્દા ઉપર પણ ધ્યાન દઈ શકાય એવા મુદ્દા છે, કારણ કે આ મહામારીની વચ્ચે આ મુદ્દા પણ ભૂલાય એવા નથી. રોકડમાં સહાય કરો. કોંગ્રેસ પાર્ટી પહેલા દિવસથી કહે છે. એક જ મિનિટ દેવાંગભાઈ, વારંવાર ડિબેટના માધ્યમથી ટ્વિટર અને કોંગ્રેસ પક્ષનો એક આગેવાન 50 વાર કહી ચૂક્યો છે સરકારને કે દુનિયાના મોટા દેશો નહીં, પાકિસ્તાન ને બાંગ્લાદેશ જેવા જે સરકાર ચલાવે છે ને, એ દેશોએ બી નાની મોટી સહાય કરી છે લોકોને રોકડમાં. ભારત દેશને મહાસત્તા બનાવી યજ્ઞેશભાઈ વિસ્તૃત અહીંયા તમને એ પૂછવું છે કે વિપક્ષ તો આક્ષેપ કરી ચૂક્યું છે કે ભાઈ ભાજપે તો ગરબા ગાઈ લીધા રસ્તા ઉપર, પણ હવે જ્યારે નવરાત્રી મહોત્સવ આવી રહ્યો છે એની ઉપર કઈ બોલવા સરકાર તૈયાર નથી. કારણ કે જો સરકાર કઈ સ્ટેન્ડ ક્લિયર નહીં કરે તો પછી આવા મુદ્દા ઉછળતા રહેવાના છે. બીજી વાત એ કે કોરોના મહામારીમાં આપણી સરકારે જે કાર્ય કર્યું છે, જે સારું કાર્ય કર્યું છે, વખાણવા લાયક કાર્ય છે કે ગુજરાતની સ્થિતિ આજે WHO પણ વખાણી છે આ મોડેલને. તો આ બધા ઉપર પાણી ફરી જશે જો મંજૂરી મળશે તો. અને આ જ ચિંતા મેડિકલ એસોસિએશને વ્યક્ત કરી છે કે આપણે આટલી મહેનત કરી છે. બીજું કે આપણે એ 300 ડોક્ટરોને પણ ન ભૂલવા જોઈએ કે જેમણે આ મહામારીમાં સેવા કરીને બલિદાન આપ્યું છે. તો જ્યારે હા બિલકુલ એમને પણ ન ભૂલવા જોઈએ. એટલે તમામ કોરોના વોરિયર્સ જે છે એને પણ ન ભૂલવા જોઈએ. એટલે અત્યાર સુધી આપણે જે આ 6 મહિનામાં આગળ વધ્યા છે આ કોરોના મહામારીમાં, જો હવે આ સૌથી દુનિયાના સૌથી લાંબા નૃત્યોત્સવ કહો કે પછી ગુજરાતની ઓળખ સમા ગરબા કહો, પણ જો એની મંજૂરી આપવામાં આવશે તો એને લઈને જે એસોસિએશને ભય વ્યક્ત કર્યો છે કે ભાઈ આજે અત્યારે જો આવું છે અને આપશો મંજૂરી તો આપણા કરેલી મહેનત ઉપર પાણી ફરી જશે અને ફરીથી સંક્રમણ વધવાનું છે. હવે સવાલ અહીંયા એ જ છે યજ્ઞેશભાઈ કે જો આપણે આટલું સારું કામ કર્યું છે, આપણે ધાર્મિક મહોત્સવ નથી યોજ્યા, રાજકીય મહોત્સવ નથી યોજ્યા, સાંસ્કૃતિક મહોત્સવ આવી રહ્યો છે એ પણ નહીં યોજીએ, તો એમાં શું ખાટું મોડું થવાનું છે. પણ સરકાર પોતાનું સ્ટેન્ડ કેમ ક્લિયર નથી કરતી? બીજી બાજુ કે અભિલાષભાઈ અને આવા જાગૃત નાગરિકો જો અંદરો અંદર એમને આવી પ્રતિક્રિયા આવતી રહેશે તો સમાજમાં એક ખોટો મેસેજ પણ જઈ રહ્યો છે. શું કહેશો? ચોક્કસ. પહેલા તો કલાકારો બાબતે કહું કે કલાકારો બાબતે સરકારને 100% કુણી લાગણી છે અને અભિલાષભાઈ એના સાક્ષી છે કે જ્યારે આજે 22 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી એ પહેલા ગુજરાત રાજ્ય સંગીત કલા અકાદમી શું છે એ કોઈને ખબર નથી કોઈ કલા જગતમાં. અને એ પછી જે સરકારે એનું અમલીકરણ કર્યું અને એ પછી કલાકારોને જે પ્રોત્સાહન આપ્યું એ ખરેખર કાબિલેદાદ છે. એ બાબતે અભિલાષભાઈ નહીં કોઈ પણ કલાકાર જે ખરા એના વખાણ કરશે. સરકારે દરેક આ તો કલાકારની વાત થઈ એટલે પણ દરેક ક્ષેત્રના લોકો જે ખરા એમને એના વેપાર ધંધાની અંદર પ્રોત્સાહન મળી રહે એ માટે સરકારે નાનામાં નાના લોકોના ટ્રાય કરેલા છે, પ્રયત્નો કરે અને પ્રામાણિક પ્રયત્નો કરેલા છે સરકારે. બીજી વસ્તુ એ છે કે જે પ્રમાણે આપે કહ્યું કે સરકાર જે ખરા એ શું કરશે નવરાત્રી માટે, તો આજે આદરણીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ સ્ટેટમેન્ટ 2 દિવસ પહેલા આપ્યું હતું નીતિનભાઈ પટેલે કે શક્તિ અને ભક્તિની આરાધના જે ખરી એનો તહેવાર છે અને એ તહેવારની અંદર જે ખરું એ કોમર્શિયલ રીતે નહીં પરંતુ ધાર્મિક રીતે એને ઉજવાઈ
અને એને જે ખરું એ આપણે એની જે ખરેખર એનો એમ છે નવરાત્રીનો એ પૂરો થાય એ પ્રમાણેની કોઈ ગાઈડલાઈન નક્કી કરી અને એને ચોક્કસ આપવામાં આવશે, એટલે એની એમને રાહ જોવી જોઈતી હતી. બીજું, મેડિકલ એસોસિએશને જે પ્રમાણે જવાબ આપ્યો એ મેડિકલ એસોસિએશને જવાબ નથી આપ્યો, મેડિકલ એસોસિએશને એમની વાત વ્યક્ત કરી છે, સૂચન કર્યું છે. તો મેડિકલ એસોસિએશનનું સૂચન સરકાર શું લે છે નિર્ણય નથી લેતી એ અમને પહેલા તો સરકાર પર ભરોસો રાખવો જોઈએ. આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે જો કલાકારો માટે આટલું કર્યું હોય તો આ જ કલાકારોએ સરકાર પર ભરોસો નહીં આપ મેં પહેલા પણ કહ્યું, પહેલા પણ કહ્યું કલાકારો પ્રત્યે કોની લાગણી ધરાવે છે, બહુ કર્યું, શું કર્યું એ તો મને કહો. પેલાભાઈ દુખી છે, એ ડોક્ટરે શું શું મને પૂછે છે. અમિતભાઈ આપના વક્તવ્યમાં મારી વાત પૂરી આપ માહિતી આંકડાકીય માહિતી આપો, મારી જેમ મારી વાત પૂરી મારી જેમ આંકડાકીય માહિતી આપો. કેટલા કરોડનું પેકેજ આપ્યું? તમારી આંકડાકીય માહિતી આપું છું. મારી વાત પૂરી કરી આપણે કલાકારો શું મદદ કરી? દેવાંગભાઈ માનનીય કોંગ્રેસના પ્રવક્તાને કહો કે વચ્ચે ડિબેટની આપણને યજ્ઞેશભાઈની વાત પૂરી કરી. મારી વાત મને પૂર્ણ કરવા દો. કોંગ્રેસના પ્રવક્તા જે પ્રમાણે વચ્ચે બોલી રહ્યા છે એ ડિબેટની ગરિમા નથી કરતી. અમિતભાઈ તમને વિનંતી કરું છું કે સાંભળવાની ટેવ રાખો. પ્રવક્તા છો તો શરૂઆત કરો તમે બોલવાની, અમે નહીં બોલીએ. તમે આંકડાકીય માહિતી. ભાજપ સરકારે, ગુજરાત સરકારે કેટલી મદદ કરી છે કલાકારોને? એ કોને હું આપું છું આંકડાકીય માહિતી. રૂપિયામાં, ડોલરમાં, કરોડમાં બોલો, કઈ મદદ કરી? અમિતભાઈ મારું વક્તવ્ય પૂરું કરવા દો. અમિતભાઈ વચ્ચે બોલવાની આદત ના રાખો. દેવાંગભાઈ આપને વિનંતી કરું છું, દેવાંગભાઈ આપને વિનંતી કરું છું. ચલો યજ્ઞેશભાઈ, અમિતભાઈ આ ડિબેટ નું ડેકોરમ નથી. નેતાઓ છો સારું કોરોના વોરિયર્સ છે જે પ્રવક્તા તરીકે આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે તમે જુઓ એ જે પ્રમાણે વાત કરી રહ્યા છે કે સીધી મદદ કરો તો 53 લાખ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા કરાય એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરાય. આજે જે પ્રમાણે આ ગુજરાતની અંદર પણ જોવા જઈએ તો 1 કરોડ ને 20 લાખ જે ખરા એ જે રેશન કાર્ડ હોલ્ડરો છે એ રેશન કાર્ડ હોલ્ડરો પૈકી આજે 67 લાખ રેશન કાર્ડ હોલ્ડરના ખાતામાં જે પૈસા જમા કરાયા એ સીધા જમા કરાય ભારતીય જનતા પાર્ટીની સરકારે જમા કરાવ્યા છે. વચ્ચે તમે ના બોલતા, તમે તમારો વારો આવે જમાઈતનું ખંડન કરજો, બરોબર છે? કારણ કે તમારી ટેવ છે વચ્ચે બોલવાની, મને ગમતી નથી, બરોબર છે? હું ગભરાતો છું જ નહીં, ગભરાતો છું જ નહીં, હું સાચો છું. ગભરાવાનું વિરોધ પક્ષ આવી રીતના ડિબેટ નહીં ચાલે. ડિબેટનું ડેકોરમ જાળવો, વક્તા છો તો સારા શ્રોતા પર ટેવ રાખો. તમે બંને સિનિયર નેતાઓ છો અને હું એ જ વિનંતી કરું છું એમને સારા શ્રોતા બનો. માહિતી માહિતી આપો. યજ્ઞેશભાઈ એન્કર હું છું અને સંગીત કલા અકાદમીની વાત છે ત્યાં સુધી તો સંગીત કલા અકાદમીમાં આજે એમને ખબર છે કે માત્ર 40,000 રૂપિયાનું બજેટ ફળવાતું હતું કોંગ્રેસના રાજમાં. આજે એમને ખબર છે આજે 1 કરોડ ઉપરાંતનું બજેટ કલાકારોને ફળવાય છે દર વર્ષે સંગીત કલા અકાદમીમાં. એમને માનનીય અમિતભાઈ નાયકને કહું છું કે આવતીકાલે જઈ પંકજભાઈ જે ખરા એ ભટ્ટ એના પ્રમુખ છે, ચેરમેન છે, તમે ત્યાં જઈને આંકડા મેળવી લેજો જેના આંકડા જોઈએ છે. આ 1 કરોડ નહીં, 1 કરોડ એ જે ખરું 1 કરોડ ઉપરાંત માત્ર કલાકારો, નાના કલાકારો, મોટી જે સંસ્થાઓ છે અને મોટા કાર્યક્રમો યોજાય છે એનું થઈને 20 કરોડ નહીં 22 કરોડ કે 23 કરોડ બજેટ આ વખતે ફળવે. ચલો હું આવું છું પાછો. જે પ્રમાણે પણ મારી પર આક્ષેપ કરતા હતા એ આંકડા કલાકારોના છે. આજે કલાકારોને 20 કરોડ કલાકારોને 20 કરોડ આંકડાની વાત બંધ કરો. બે આંકડા આપી દીધા, બે આંકડા આપી દીધા. એ નહીં દેવાંગ 5 વખત બોલ્યા. રાજકીય રંગ નહીં લો, પ્લીઝ રાજકીય રંગ નહીં લો. અભિલાષભાઈ
સવાલ અહીંયા આપણે રોજગારીનો કરી રહ્યા છે અને સાથે કોરોના સંક્રમણના ભયનો કરી રહ્યા છે. હવે સવાલ જનતા પાર્ટી સરકારને ખોટે સવાલ બદનામ કરે છે. કલાકારોને સહાયનો છે, તો કલાકારોને સહાય નથી મળી તો એની માટે તમે સરકારને સીધી રજૂઆત કરી શકતા હતા. અમિતભાઈનો સવાલ એ જ હતો. હા, મારી સાચા સવાલને divert કરે છે. અમે સરકારને માત્ર રજૂઆત નહીં, અમે લોકોએ તો મુદ્દા પણ સૂચવ્યા છે કે આવું થઈ શકે, પણ આપણે એ બી સમજીએ છીએ કે આખી પરિસ્થિતિ જે રીતે કોરોના મહામારીની ચાલી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક નજર ના પડી હોય એવું અમને લાગે છે. અમે ચોક્કસ કહીએ એટલે છીએ સરકારે સહાય નથી કરી કલાકારોને. કલાકારોને હજી આ વખતે આ લોકડાઉન પછીની કોઈ સહાય હજી નથી જ અને ન જ હોય, સીધી વાત છે. હું હવે આપને માહિતી આપું. મારો ટર્ન આવી શકે છે ને દિવાળી? હું બોલી શકું છું? મેડિકલ વસ્તુ બોલવાના માટે કારણ કે આપણે એક જ મિનિટ આપનું ટર્ન આવશે. આવો. મારા ભાજપના સાથી પ્રવક્તા મિત્રએ ખેડૂતોની વાત કરી. હવે 2 મિનિટ મને આપજો પૂરી, દેવાંગભાઈ. ભાઈ, આજે પણ ખેડૂતો તેમના પાક વીમા માટે રસ્તા પર આવે છે આપની સરકાર વિરુદ્ધ. ઊંચા પ્રીમિયમ ચૂકવીને આપની માનીતી કંપનીઓના જે પાક વીમા લેવડાય છે ને એ જ ખેડૂતોની ડિબેટ પર પણ હું આજ મંચ પર આવી ચૂક્યો છું. દેવાંગભાઈ, એ વાત સાથે પણ આપ સ્વીકાર કરો અને એ વાત પણ સ્વીકારો. આપ જે રેશનિંગ કાર્ડ ધારકોની વાત કરો છો કે ગુજરાતના તમામ રેશનિંગ કાર્ડ ધારકોને અમે કરિયાણું આપીએ, શું આપ્યું છે આપે અનાજમાં? ભાઈ, 5 કિલો ઘઉં, 2 કિલો ચોખા, પછી ખાંડ, તેલ, દાળ, પ્રોટીન માટેના બીજા કોઈ કઠોળ આપ્યા છે આપે? અને બીજી એક આપે વાત, ઓઇલ આપ્યું છે, આપે અમિતભાઈ, ગેસનો બાટલો ફ્રી કર્યો છે. અમિતભાઈ, એક કરેક્શન અહીંયા એ પણ લાવીશ. એક કરેક્શન બાટલો આપ્યો છે. એક કરે હું આવું છું અરે, આપે. એક correction. તમે ના બોલતા. યજ્ઞેશભાઈ, આંકડાકીય માહિતી જોઈએ છે ને હું આપું છું. યજ્ઞેશભાઈ, એક કરેક્શન, એક મિનિટ, એક કરેક્શન એ પણ કરાવું યજ્ઞેશભાઈ. એ પ્રમાણે પણ યજ્ઞેશભાઈ, એક કરેક્શન આપનું એ પણ કરાવવા માંગીશ, કારણ કે ચીમનભાઈ પટેલની સરકારે સંગીત નાટક અકાદમીનું બંધારણ બનાવીને સ્વાયત્તતા આપી હતી. એ પણ ન ભૂલવું જોઈએ, એ પણ ન ભૂલવું જોઈએ. જવાબ હું આપું છું. બજેટ અરે, એનો બી જવાબ આપને આપું છું. ખાલી આપ સાંભળવાની તૈયારી રાખજો. તમારો સાંભળો. સાહેબ, બજેટ એમને નતું સવાલ પાડ્યું. આપની બજેટ સરકાર હતા 25 થી 40 હજારનું બજેટ હતું. લોલીપોપના વખાણ અમિતભાઈ, અમિતભાઈ, એમણે જે સવાલ કર્યા છે મારી તમારી પાસે આવું મુકેશભાઈ આપની પાસે. આપે કેટલી શાળા નહીં, હાઈકોર્ટે આદેશ કર્યો. દેવાંગભાઈ, સાંભળવા જેવી બાબત છે. હાઈકોર્ટે આદેશ કર્યો, સાંભળજો ખાન ખોલીને, કે ભાઈ શાળાઓની ફી માફી બાબતે માનનીય પ્રવક્તા આ જે વચ્ચે ના બોલો હવે. એટલે હવે માન્ય આપના નહીં. ડિબેટના નહીં, માર્ગે હવે આપ વચ્ચે વચ્ચે બોલશો ને, શાળાનો સમજ નહીં મુદ્દો આવે. યજ્ઞેશભાઈ, હવે આપ શાળાનો સાંભળો. મુદ્દો નથી. યજ્ઞેશભાઈ, નહીં, શાળાનો મુદ્દો હવે આપ નથી. સાંભળો. જે ગોપીનાથ નહીં, ગોપીનાથ હવે વાત ઓરિજિનલ નહીં, સાંભળો. મારે મુકેશભાઈ પાસે જવું. હાઈકોર્ટે કીધું, એક મિનિટ ઉભા રહો. મુકેશભાઈ, અરે મેડિકલ પછી ખાલી ઉભા રહો. હાઈકોર્ટે કીધું ટોપિક પર બોલો, કે ટોપિક પર. સરકારે પોતે જે ગોપીનાથ બોલે છે યાર. હાઈકોર્ટે પોતે જે ગોપીનાથ સરકારને આદેશ બોલે છે. કર્યા. યજ્ઞેશભાઈ, યજ્ઞેશભાઈ, એ આપનું લોલીપોપ નહીં, પેકેજ નહીં, કહું છું. યજ્ઞેશભાઈ. આપનું લોલીપોપ યજ્ઞેશભાઈ, પેકેજ કહું. મુદ્દાની વાત કરો ને, આ નહીં, મુદ્દાની આપને વાત બહુ કરો ને. આગ્રહ. અમિતભાઈ, આપને તાકાત હોય તો સાંભળો. મુકેશભાઈ, અમિતભાઈ, માટેનો આદેશ સરકારે અમિતભાઈ, કર્યો. આપના અમિતભાઈ, નાયબ મુખ્યમંત્રી આવીને એમ કહે અમિતભાઈ, છે કદાચ આ આપણો કે સવાલ, આ નહીં, સવાલ નથી, આ મારી મુદ્દો વાત નથી. અધૂરી આ છે. મારો મુદ્દો નથી. આ મારો ચર્ચાનો મુદ્દો નથી. કોને સંગીત કલા કેટલી સહાય એકેડમી પર બોલી આપી. શકો? આ મારો મુદ્દો નથી. સંગીત કલા એકેડમી પર અમિતભાઈ, બોલી પ્લીઝ, શકો? અમિતભાઈ, એન્કર હું છું, સવાલ હું પૂછીશ. આ પૂછો. સવાલ હું પૂછીશ, જવાબ તમારે આપવાના છે. આ પૂછો અને હું મારી ચર્ચાને આડે પાટે accept કર્યા છે, નહીં, એનો મારી સવાલ ચર્ચાને આપો. આડે પાટે નહીં લઈ જવાની અમિતભાઈ. સંગીત મારી કલા ચર્ચાને આડે પાટે પ્લીઝ નહીં લઈ જાઓ. નહીં, સંગીત હું કલા બંનેને કહું છું, accept હું કર્યા છે. બંનેને કહું છું, મારા વિષય ઉપર વાત કરો. મારી ચર્ચાને આડે પાટે નહીં લઈ જાઓ. હું તમને બંનેને કહું છું, રાજકીય પ્રવક્તાઓ એકબીજાની ચિંતા કરવાનું છોડી દો. હજી તમને કહું છું, રાજકીય પ્રવક્તાઓ એકબીજાની ચિંતા કરવાનું છોડી દો. મુકેશભાઈ, આપની પાસે આવો. અમિતભાઈ, પ્લીઝ, અમિતભાઈ, પ્લીઝ. અરે મેં કીધું ને આપનો પ્રશ્ન અમિતભાઈ, ઉઠાવું છું. અમિતભાઈ, કે હજી હું આપને કહું છું. લોકડાઉનમાં કેટલી મદદ કરી આપો આંકડાકીય? અમિતભાઈ, પ્લીઝ, એન્કર હું છું, મારા વિષયનો વિષયાંતર ન કરો તો સારું છે. મુકેશભાઈ, આપની પાસે આવું છું. વાત કરી રહ્યા છે કોરોના સંક્રમણ અને નવરાત્રીના આયોજનને લઈને. બરોબર. મેં પહેલા પણ કીધું કે આ શક્ય નથી. સરકારી લોકડાઉનનું પાલન નહીં થાય. નાના પાયે પણ આયોજન કરીશું તો એની કઈ કઈ મુશ્કેલીઓ છે એ દર્શક મિત્રોને જણાવો. દિવાંગભાઈ, સૌથી પહેલી વસ્તુ એવું કહેવા માંગુ છું કે મેડિકલ એસોસિએશન અને ડોક્ટર તરીકે હું એક સ્પષ્ટપણે માનું છું કે કોઈ પણ ટાઈપના ગેધરિંગ, કોઈ પણ ટાઈપના મેળાવડા, કોઈ પણ ટાઈપની રેલી એ કોરોનાને ખુલ્લું આમંત્રણ આપવા બરાબરની વાત છે. સમજી લો મારી વાત. એક સંક્રમિત વ્યક્તિ બીજા બેને લગાવશે, 2 4 ને 4 8 ને, એમ કરતી ચેન ક્યારેય તમારી તૂટશે નહીં. અને ચેનને તોડવા માટે તમારે આ બધા જ મેળાવડા, બધા જ સાંસ્કૃતિક પ્રોગ્રામો બંધ કરવા પડશે. હમણાં અભિલાષભાઈ એક વસ્તુ કહી કે ક્યારે કોરોના સાથે અમારે જીવતા શીખવાનું છે, એ મને કંઈક સમજાવો. તો એમના માટે એક વસ્તુ લાવ્યો કે એમને કદાચ દુનિયાનો અભ્યાસ નથી કર્યો. ન્યુયોર્ક, જે સૌથી મોટું હોટ એપી સેન્ટર હતું, જ્યાં રોજના 1200-1500 લોકો મરતા હતા અને રોજના 10,000 કેસ આવતા હતા, એ ન્યુયોર્ક આજે
ફક્ત 300 કેસો બતાવી રહ્યું છે અને 1 કે 2 ડેથ થાય છે. ધેટ મીન્સ કે ત્યાં હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ છે. તો આપણે પણ એની રાહ જોવી પડશે. આપણે ત્યાં જમાલપુર એરિયામાં જ્યાં રોજના 4-5 ડેથ થતા હતા અને રોજના 70-80 કેસ આવતા હતા, જમાલપુરમાં આજે એક પણ કેસ નથી. હર્ડ ઇમ્યુનિટી સ્ટાર્ટ થઈ ગઈ છે. હર્ડ ઇમ્યુનિટી આવે ત્યાં સુધી તમામ ધંધા રોજગાર વાળાએ ધ્યાન રાખવું પડશે અને બીજા લોકોને સંક્રમિત ના કરાય એના માટે તમારે આ પ્રોગ્રામ બંધ કરવા પડશે. અમે ડોક્ટર તરીકે નહીં, કમાવા માટે બી નહીં, માનવતાની દ્રષ્ટિએ જુઓ. આપણે સૌથી પહેલા માનવ છીએ અને પછી ડોક્ટર ને પછી કલાકાર છીએ. કોઈ માણસ મરી જાય અને કોઈ માણસ એનો સ્વજન ગુમાવે એની પીડા તમારે જોવી પડશે. એમને પીડા જોયા વગર તમે નહીં કહેશો કે ભાઈ કલાકાર ભૂખ્યો મરે છે. કલાકાર જીવતો રહેશે તો બીજું કામ કરી શકશે. કોઈ પણ કલાકારની સામે નથી, પણ તમારે હર્ડ ઇમ્યુનિટી તરફ આપણે જઈ રહ્યા છીએ. આપણે ટનલના મિડલમાં અથવા ટનલના એન્ડની નજીક છીએ. હવે તમામ દુનિયાના સાયન્ટિસ્ટો એવું કહી રહ્યા છે કે કોરોનાનો બીજા દેશોમાં કપરો કાળ પૂરો થવા આવ્યો છે. આપણે ત્યાં કદાચ કપરાકાળના પીક ઉપર છીએ આપણે, પણ એના પછી આશાનું કિરણ છે. બધા કલાકારોને, બધા ધંધાવાળાને ફરી કામ મળવાનું છે. ફરી પાછું બધી જ વસ્તુઓ એ નોર્મલ થવાની છે. કોરોના કે આખી જિંદગી નથી રહેવાનો. હા, કોરોના 2-4 વર્ષ રહેશે. જેમ H1N1 આપણે જે સ્વાઇન ફ્લુ આવ્યો અને પહેલા હાહાકાર મચાવ્યો અને પછી શાંત પડી ગયો, એમ આને કદાચ થોડી વાર લાગશે, પણ 100% કોરોના ઘટશે અને કોરોના સાથે આપણે જીવતા એ રીતે અમે કહીએ છીએ કે સીવવાનું એટલા માટે છે કે અત્યારે આવેલા પ્રોગ્રામ નહીં કરો તો ચાલશે. તમે જરૂરિયાતની વસ્તુઓ કરો. ચલો મારી પાસે સમય નથી. એક છેલ્લો સવાલ, શોર્ટમાં આન્સર. અભિલાષભાઈ, તમે તરફેણમાં છો, કરવા જોઈએ કે ન કરવા જોઈએ ગરબા? નાના પાયે કરવા જોઈએ. ઓકે. યજ્ઞેશભાઈ, સરકાર જે પ્રમાણે વાત કરી રહી છે કે ભક્તિ અને શક્તિની આરાધનાનો આ તહેવાર છે, આદરણીય નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રીશ્રીએ જે પ્રમાણે જાહેરાત કરી છે કે ભક્તિ અને શક્તિની જે આરાધના છે એમાં સરકાર વચ્ચે નથી આવતી, પરંતુ એવા કોઈ આયોજન જે ખરા કે જે પબ્લિકને હાનિ પહોંચે એ ન થાય અને નવરાત્રી થાય એના માટે સરકાર એક ચોક્કસ પ્રકારની ગાઈડલાઈન સાથે નિયમ લાવી રહી છે અને લાવશે. ચલો તો એ આશા રાખીએ કે સરકાર કોઈ પણ નિયમ લાવે. કદાચ સરકાર એમ કે ભાઈ મ્યુઝિક સિસ્ટમ ઉપર ન રમાડો, સાદા ઢોલ ઉપર રમાડો અને ઓછા વ્યક્તિઓ સાથે રમાડો, તો જે પણ કોઈ સ્ટેટમેન્ટ હોય એ જલ્દીમાં જલ્દી ક્લિયર કરે એવું પણ પ્રજાજનો ઈચ્છી રહ્યા છે, એવું પણ આયોજકો ઈચ્છી રહ્યા છે. મુકેશભાઈ, આપ શું કહેશો? તરફેણ કે ના, પાર્ટી પ્લોટ અને કોઈ પણ ટાઈપના આયોજન 250-300 માણસ વાળા ના થઈ શકે. સોસાયટીમાં નાના શેરી ગરબા કરો, 15, 20, 25 માણસો સોશિયલ ડિસ્ટન્સ રાખીને 5 ગરબા કરો, માતાજીની ભક્તિ કરો, આરાધના કરો, આરતી કરો, પ્રસાદ ખાઈને છૂટા પડી જાઓ. અને એમાં બી એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે જેને કોરોનાના કોઈ પણ જાતના લક્ષણ દેખાતા હોય એવા લોકોને આપણે બહાર રાખવા પડશે અને બાકીના લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશનનું પાલન કરીને કરી શકાશે. અમિતભાઈ, શું કહેશો? હું ચોક્કસ ડોક્ટર મુકેશભાઈની વાત સાથે સહમત છું કે જે શેરી ગરબા અને જે વર્ષો પહેલાની જે આપણી પરંપરા છે તે રીતે ઘર આંગણે થવા જોઈએ, પણ ગુજરાતની જનતાના નાગરિકને કોઈ પણ જીવને જોખમ ઊભો થાય એવા કોઈ મેળવણાની તરફેણમાં અમે નથી. એ ચોક્કસ બાબતે અમે પણ છીએ. વડાપ્રધાનનું એક ભાષણ યાદ આવે છે, જાન હે તો જહાન હે. જીવતા રહીશું તો આગળ જતા પણ આપણે દરેક તહેવારો માણી શકીશું. અત્યારે આપણે કોરોના પીક ઉપર છે અને કોરોનાની જે સ્થિતિ છે તેને લઈને જ ડોક્ટર એસોસિએશને પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને સરકારને પત્ર લખીને જણાવ્યું છે. બીજી તરફ હવે સરકારે નક્કી કરવાનું છે કે કોરોનાને લઈને નવરાત્રીનું આયોજન કરવું કે નહીં. જો કરીશું તો જે નવરાત્રી સાથે જોડાયેલા લોકો છે, જે કલાકારો છે અને અસંખ્ય લોકો છે, એ લોકોને રોજગારી મળશે, પરંતુ રોજગારી મહત્વની છે કે પછી કોરોના? આ નક્કી સરકારે કરવાનું છે. કારણ કે કલાકારો કદાચ 9 દિવસ રોજગારી નહીં મેળવે તો એની માટેના વૈકલ્પિક વ્યવસ્થા શું છે એની વિશે પણ એમને વિચારવું પડશે. પરંતુ બીજી તરફ જે કોરોનાના કેસ વધી રહ્યા છે એને નિયંત્રણમાં લાવવા માટે થઈને જે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે, ડોક્ટર્સ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે, તમામ કોરોના વોરિયર્સ દ્વારા જે પ્રયાસો કરવામાં આવ્યા છે, અને સૌથી મોટો પ્રયાસ જે જનતા દ્વારા કરવામાં આવ્યો છે, કારણ કે જનતાના સહકાર વિના આપણે આટલો કોરોના ઉપર કાબુ ન મેળવી શકીએ. એ તમામ પ્રયાસો ઉપર જો મંજૂરી આપશે તો પાણી ફેરવી જવાની શંકા પણ એસોસિએશને વ્યક્ત કરી છે. તો ગરબા ઉપરનું આ ગ્રહણ હટે છે કે નહીં એ આવનારા દિવસોમાં ખબર પડશે. સરકાર એની માટે પણ ગાઈડલાઈન બહાર પાડશે. વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને મુકેશભાઈ, યજ્ઞેશભાઈ, અમિતભાઈ અને અભિલાષભાઈ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.